હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે બધાનું મારા નાનકડા એવા મિની વ્લોગમાં. આજે પ્રોગ્રામમાં જવાનું હતું, પણ એની પહેલા મારે એક વિડીયો બનાવવાનો હતો, તો વિડીયો બનાવી લીધો ને પછી અમે લોકો નીકળી ગયા પ્રોગ્રામમાં જવા. અને મેં જેવો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યો ને એવા અમારા બે બહેનોએ તો ચૂંદડીને સાલ કાઢી નાખી કે વિડીયો સારો ન આવે. મેં કીધું એવું કાંઈ ન હોય, ઠંડી લાગે તો ઓઢી લેવાનું હોય. અને આપણે તો ભાઈ શાલ ઓઢી લીધી, આપણે કઈ શરમ બરમ કોની રાખીએ નહીં. શરમ રાખીએ તો નાકમાંથી ગંગા જમના ચાલુ થઈ જાય. અને આ રાજકોટ પટે પ્રોગ્રામ હોય એટલે એમ થાય કે આના કરતા તો છુક છુક ગાડીમાં વહી જવું સારું. ચા પાણીનો વોલ્ટ હતો, પછી ત્યાંથી અમે તો આટલા બધા પડીકા લઈ લીધા ને કોલ્ડ ડ્રિંકની બોટલો લઈ લીધી ને ભાઈ ત્યાં જ ચાલુ થઈ ગયા. સવારથી બપોર સુધી ડાયટિંગ કર્યું ને બપોર પછી તો ડાયટિંગનું સત્યાનાશ થઈ ગયું. અને ઊંધા હોય ને ઊંધા જ રહે. જો પાછળના ગેટેથી અમે એન્ટ્રી કરી શોર્ટકટમાં. Oh my god. અને એક છે ને શાહરુખ ખાનનું મૂવી આવ્યું હતું, એમાં આ સીન આવે છે. એ કયું મૂવી હતું ને તમે કોમેન્ટ કરી દેજો. Yes? તો ભાઈ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા લોકેશન ને આ બધા જો તો કેવા ખાટલા નાખીને બેઠા. મને એમ કે હું ખાટલો ઢાળીને આરામ કરી લઉં, હુઈ જાઉં, નીંદર કરી લઉં. ત્યાં તો આ બે છોકરી આવી કે દીદી હાલો આપણી એન્ટ્રી વગર કે એન્ટ્રી ગેટ અધૂરો છે. ત્યાં તો ગણપતિ બાપાએ અવાજ કર્યો કે જાગુ હાલ, તારા વગર મને પાઇટે કોણ બેહાડશે, માનવાના ગીત કોણ ગાશે. આપણા જ જીવ કરવી, આપણે જ વાર્તામાં, આપણે જ રાજાની રાણી. નવા નવા લગ્ન થયા હોય ને ત્યારે છોકરી છોકરાના મનમાં એમ જ હોય કે ભાઈ આપણે જ રાજા ને રાણી, પણ પછી ખબર પડે કે આ રાણી ક્યાં ભટકાણી. તો કેમ બાકી વાર્તા સાંભળવાની મજા આવી ને? રાજા ને રાણી ને પરી ને બધું આજની વાર્તામાં આવી ગયું. હવે બસ આજના લગ્ન ગીત પૂરા થઈ ગયા ને આજે આટલું જ છે. હવે બધા ઘરે જઈને હુઈ જાવ. છાનું મુના ટાઈટ બહુ પડવા માંડી છે ને અમે ઘરે જઈને હુઈ જાય બધા. લે મેન મહત્વનું કામ તો હાવ ભૂલાઈ ગયું. અમારે બધાને જમવાનું તો બાકી છે. એમ કેમ ઘરે જવું જમવા વગરના? સારું ચાલો તો અમે જમીન બધા ઘરે ખચકાવીએ. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય સિયા રામ, જય માતાજી, ગુડ નાઇટ, શુભરાત્રી.